મિત્રો 2026માં ઘણી બધી ફિલ્મો આપણે ગુજરાતી ફિલ્મો જોઈ ચૂક્યા છે અને સાથે મિત્રો હિન્દી ફિલ્મો પણ આવવાની છે 2026માં ઘણી બધી ફિલ્મો હિન્દી ફિલ્મો આવવાની છે. તો આજે આપણે એના વિશે વાત કરવાની છે. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને નવી ગુજરાતી હિન્દી ફિલ્મો તમારા સુધી પહેલા માહિતી પહોંચે. મિત્રો વાત કરીએ પહેલા ફિલ્મ મિત્રો સ્પ્લિટ. મિત્રો આ ફિલ્મ જે છે પ્રભાસ એમાં આપણને જોવા મળવાના છે. સાથે મિત્રો સ્પ્લિટ ફિલ્મમાં હવે જોઈએ કે ગેંગસ્ટર ફિલ્મ તો થવાની જ છે. સાથે મિત્રો વાત કરીએ તો એમને ગેંગસ્ટર ફિલ્મો તો કરી જ છે, જેમ કે સલાર ફિલ્મ તમે જોઈ લો. સલાર ફિલ્મ ખૂબ સરસ મિત્રો હતી અને તમે આ ફિલ્મ જોઈ પણ હશે. ખૂબ સારી ફિલ્મ હતી મિત્રો આ ફિલ્મ. અને સાથે મિત્રો એવી આદિપુરુષ, સાહો જેવી ઘણી બધી ફિલ્મો મિત્રો 2025માં 24માં કરી ચૂક્યા છે અને હવે સ્પ્લિટ ફિલ્મ આવવા જઈ રહી છે પ્રભાસની 2026માં. ટૂંક સમયમાં તમને 2026માં આ ફિલ્મ જોવા મળશે. સાથે મિત્રો બીજા ફિલ્મની વાત કરીએ તો ધુરંધર 2 પાર્ટ 2. ધુરંધર પાર્ટ 2 તમે જાણતા હશો કે આ ફિલ્મ પણ 2026માં આવવાની છે અને થોડી ઝલક આપણને યુટ્યુબ ચેનલમાં જોવા મળી રહી છે. ને ધુરંધર ફિલ્મ તો તમે જોઈને આવ્યા છો અને સાથે મિત્રો પાર્ટ 2 આવવા જઈ રહ્યું છે. બહુ જલ્દી મિત્રો બની ગયું છે કે ધુરંધર ફિલ્મ આવી ત્યારે એનું અનાઉન્સમેન્ટ પાર્ટ 2 નું પણ થઈ ગયું હતું. એટલે જ્યારે ધુરંધર ફિલ્મ સિનેમાઘરોમાં ચાલતી હતી રણવીરસિંહની આ ફિલ્મ, અને ત્યારે જ એના મહિના પછી એનું ટીઝર એટલે કે થોડી ઝલક આપણને પાર્ટ 2 ની જોવા મળી ગઈ હતી. એટલે આ બહુ એક્સપેરિમેન્ટ કહેવાય. એટલે જ્યારે ધુરંધર ફિલ્મ પતી ગઈ હશે પછી તરત જ એનું શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. એટલે આપણને હવે પાર્ટ 2 2026માં લગભગ માર્ચ મહિનામાં આ ફિલ્મ આપણને જોવા મળશે. અને સાથે મિત્રો એની ટક્કરમાં ફિલ્મ આવે છે ટોક્સિક, જે આપણા રોકી સ્ટાર કિંગ યશ કરી રહ્યા છે. સાથે મિત્રો એમને KGF 2માં તો રેકોર્ડ તોડી જ નાખ્યો હતો. હવે જોઈએ 19 માર્ચ મિત્રો બે ફિલ્મો સાથે આવે છે કે કોણ સૌથી વધુ કમાણી કરશે અને કોણ જીતવાનું છે. કેમ કે મિત્રો આ બેની ટક્કર છે કે કોણ પાછું પડશે, કોણ જે રિલીઝ ડેટ જે છે એ ચેન્જ કરી નાખે છે, કોણ બીવી જાય છે એ આપણે જોવાનું રહેશે. કોણ જીતશે કોણ હારશે એ બંનેની વચ્ચે રહેવાનું છે મિત્રો. સાથે મિત્રો તમે ટોક્સિક ફિલ્મ નું ટ્રેલર પણ જોયું હશે. ટ્રેલર જોરદાર ધમાકેદાર ટ્રેલર છે. આપણા રોંગટા ઉભા કરી દે એવું ટ્રેલર બતાવવામાં આવે છે. અને સાથે મિત્રો ફિલ્મ કેવી હશે મિત્રો અંદાજો ખાલી કરી દો. એટલે ધુરંધર ફિલ્મ જો છે એનું ટ્રેલર પણ સારું છે. એનું ટ્રેલર પણ ખૂબ સરસ છે મિત્રો. એ પણ 1 તારીખે આવવાની છે જ્યારે ટોક્સિક ફિલ્મ આવવાની છે. સાથે મિત્રો આ બંનેની ટક્કર થવાની છે. એટલે હવે જોઈએ કે કોણ જીતશે, એટલે કોણ સૌથી વધુ કલેક્શન કરશે અને પબ્લિક કોના સપોર્ટમાં છે એ પણ જોવાનું રહેશે મિત્રો. સાથે મિત્રો વાત કરીએ હવે ચોથા ફિલ્મની તો વાત કરીએ. ચોથા ફિલ્મની તો રામાયણ ફિલ્મ જે આપણે નાનપણથી મિત્રો જોતા આવ્યા છે. રામાયણની જે કથાઓ છે, સિરિયલો છે એ આપણે જોતા જ આવ્યા છે. જેમને એક આદિપુરુષ ફિલ્મ પણ બનાવી હતી, એ ફ્લોપ જઈ હતી. પરંતુ આ ફિલ્મ લાગતું નથી કે ફ્લોપ જાય. એનું કારણ એ છે કે મોટી VFX ને સૌથી મોટી બજેટમાં આ ફિલ્મ બનવા જઈ રહી છે. એમાં આપણને રોકી સ્ટાર કિંગ રાવણ તરીકે જોવા મળવાના છે, રણવીરસિંહ રામ તરીકે જોવા મળવાના છે, સાઈ પલ્લવી આપણને જોવા મળવાના છે. સાઈ પલ્લવી સીતા તરીકે આપણને સીતા માતા તરીકે આપણને ફિલ્મમાં જોવા મળવાના છે. પછી હનુમાન જે છે હનુમાનજી એ પણ આપણને સની દેઓલ ના રૂપમાં જોવા મળવાના છે. એટલે આ બધું જ મિત્રો એટલા જે કલાકારો છે એટલે કે જે એક્ટરો છે એ મોટા મોટા એક્ટરો છે. એટલે ફિલ્મ પણ બહુ મોટી છે, મોટું VFX છે. એટલે જોઈએ આગળ હવે 2026માં આ ફિલ્મ આવશે એટલે શું થશે. કેમ કે મિત્રો અત્યારે એનું ટીઝર આવ્યું નથી એટલે આપણે કઈ કહી શકાય નહીં. પછી મિત્રો વાત કરીએ ભૂત બંગલા જે ફિલ્મ છે હોરર ફિલ્મ થવાની છે. એ અક્ષય કુમારની ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મ પણ લગભગ 2026માં આપણને જોવા મળી જશે. એમની બીજી ફિલ્મ પણ આવે છે વેલકમ ટુ ધ જંગલ, તો એનું થોડી ઝલક આપણને જોવા મળી હતી. પછી SRK શાહરુખ ખાનની ફિલ્મ આવવા જઈ રહી છે કિંગ, એની પણ થોડી આપણને ઝલક જોવા મળી છે. એ પણ ફિલ્મ ગેંગસ્ટર ફિલ્મ થવાની છે. કિતને લોગ થે માલુમ નહીં એવું ડાયલોગ સુપરહિટ ડાયલોગ છે મિત્રો. અને હવે જોઈએ મિત્રો આ ફિલ્મ પણ 2026માં લગભગ આપણને જોવા મળશે. થોડી ઝલક જોવા મળી છે. સાથે મિત્રો આ બધી જ ફિલ્મો 2026માં આવવાની છે. તો મિત્રો હવે છેલ્લી લાસ્ટ ફિલ્મ વારસુ એવું કંઈક નામ છે મિત્રો. એ ફિલ્મ પણ લગભગ આપણને 2026માં જોવા મળશે. અને સાથે મિત્રો બીજી અન્ય ફિલ્મો પણ આવવાની છે જે મારાથી રહી ગઈ હોય તો તમે મને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. તો
તો હું વિડીયો બનાવી દઈશ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.